ઇન્ડિયન આર્મી તરીકેની છાપ ઊભી કરી લોકોમાં ઇન્ડિયન આર્મી તરીકેનો પ્રભાવ પાડવાના ઈરાદે ઇન્ડિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા વાહન જેવી જીપ્સી મોટર કાર રાખી આરટીઓ કચેરીની પરવાનગી વિના બિનઅધિકૃત રીતે ફેરફાર કરી રાખનાર બે ઇસમો વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. ગઈ તારીખ 25/1/2026ના રોજ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મિયાણી ગામના સીમ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બનેલ. જે બનાવ અનુસંધાને સંબંધિત ઈજા પામનારાઓની ફરિયાદ અન્વયે કોઠારા પોલીસ સ્ટેશન એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 07/2026 બીએનએસની કલમ 109(1), 309(4), 117(2) વગેરે તથા એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 08/2026 બીએનએસની કલમ 310, 115(2), 324(5) વગેરે મુજબના ક્રોસ ગુનાઓ તારીખ 26/1/2026ના રોજ દાખલ કરવામાં આવેલ. જેથી આ કામે સંડોવાયેલ આરોપીઓને પકડી અને તાત્કાલિક તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સૂચના આપેલ. જે અન્વયે શ્રી બીબી ભગોરા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી તથા કોઠારા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતા. જે અન્વયે એલસીબી એસઓજી તથા કોઠારા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા આરોપીને પકડવા માટે સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું. સદર સ્પેશિયલ કોમ્બિંગ દરમિયાન આરોપી હનીફ જાકબ બાવા પડિયાર રહે નુંધાતર તાલુકા અબડાસા જિલ્લા કચ્છ ભુજવાડાના રહેણાંક મકાનની તપાસ દરમિયાન ઇન્ડિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાહનોના આબેહૂબ કલર અને ઢાંચાવાળી એક જીપ્સી મોટર કાર રજિસ્ટ્રેશન નંબર GJ12FC 5249 વાળી ઊભી હોય. જેથી આ જીપ્સી મોટર કારની આરટીઓ કચેરી ભુજ ખાતે ખરાઈ કરવામાં આવેલ. આવા કલરની જીપ્સી મોટર કાર ઇન્ડિયન આર્મી સિવાય કોઈ પોતાના કબજામાં રાખી શકતું ન હોય અને વાહનમાં જરૂરી ફેરફાર કરવા માટે આરટીઓ કચેરીની પરવાનગી મેળવવી જરૂરી હોય, પરંતુ સદર જીપ્સી મોટર કારમાં કરેલ ફેરફાર અંગે કોઈ પરવાનગી મળેલ ન હોવાનું રેકર્ડ પરથી જણાવેલ. જેથી આ જીપ્સી મોટર કારના માલિક આરોપી ભૂટો ઓસ્માનગની પડિયાર રહે નુંધાતર તાલુકા અબડાસા જિલ્લા કચ્છ ભુજ તથા સદર જીપ્સી મોટર કાર પોતાના કબજા ભોગવટામાં રાખનાર આરોપી હનીફ જાકબ બાવા પડિયા રહે નુંધાતળ તાલુકા અબડાસા જિલ્લા કચ્છ ભુજ તથા તપાસમાં ખુલે તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ તથા મોટર વ્હીલ એક્ટની વિવિધ કલમ હેઠળ કોઠારા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જો કે બંને આરોપી હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.